આજે આપણે સરવાળો કરવાની અલગ રીત જોઈએ। ઓકે, તમે ધ્યાનથી જોજો। અહીંયા 47 વત્તા 28 આપેલા છે અને બીજો 98 વત્તા 89 આપેલા છે। તો તેને અલગ રીતથી કઈ રીતે સરવાળો કરવાનો તે જોઈએ, બરાબર। હવે અહીંયા 47 ને 28 આપેલ છે, તો 28 માં 20 વત્તા 8 તો 28 થાય છે, બરાબર ને। તો ક્યારે બી આપણે એકમમાં 0 લાવવાનું કોશિશ કરવાનું છે। હવે 47 વત્તા 20 કરીએ તો 7 આવશે, 4 ને 2 6 એટલે 67 અને પછી વત્તા 8 કરીએ તો 8 ને 7 15 થશે ને। તો 15 નો 5 લખીશું, વધી 1, 6 ને 1 7, તો આનો જવાબ આવશે 75। ઓકે, તો 47 વત્તા 28 નો જવાબ આવશે 75। હવે બીજો નંબરનું જોઈએ તો 98 ને 89 આપેલું છે ને, તો 89 માં 80 વત્તા 9 89 થશે, તો 98 વત્તા 80। હવે 8 બેઠું લખીએ, 9 ને 8 17 થશે ને, તો 178 થાય। પછી તેનો સરવાળો 9 સાથે કરવાનો, વત્તા 9, તો 8 ને 9 17 નો 7 વધી તેની 1, 7 ને 1 8 અને આ એક બેઠો, તો આનો જવાબ આવશે 187, બરાબર ને। કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો। હવે 48 વત્તા 68 જે તમારે કમેન્ટમાં કહેવાનું છે। થેન્ક યુ।